સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શાલિનમ ચિદચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा. दयान स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय. સ્વામિનારાયણ વચનામૃત ગળા પ્રથમ પ્રકરણનું 74મું સમજણ આપતકાળે કળાય છે. સ્વામિનારાયણ સંવત 1876 વૈશાખ સુધી એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલો બિછાવ્યો હતો. તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની વાત શી કહેવી, પણ શું વાત કળાય કળાય હા બસ કળાય એ શબ્દ પાછો એવો છે. કળાય એટલે શું છે એમ થઈ જાય ને સમજણ આપતકાળે કળાય. હવે કળાય શબ્દ તો આવા છોકરાઓને તો ખબર જ ના પડે કળાય શું કહેવાય છે, પણ આવ્યો શબ્દ છે કળાય એટલે ખબર પડે આપણને કે આપતકાળ એટલે દુઃખ જ્યારે આવે એ વખતે માણસને ખબર પડે ને કે આપણે સમજણ કેવી છે શું છે. આપતકાળ જ્યાં સુધી માણસને ના આવ્યો હોય ત્યાં એની ખબર પડે નહીં, પણ જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે ખબર પડે કે આપણી બરાબર સમજણ છે કે કેમ. આમ તો સમજણની રીતે વાત કરતા હોય કે કંઈ વાંધો નથી, આમ છે ને તેમ છે ને ફલાણું શું છે, પણ જ્યારે એવું દુઃખ આવી જાય તે વખતે આપણી સમજણ કેવી છે એની ખબર તે વખતે પડે. હા તે શું કહે છે? ત્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈ આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની શી વાત કેવી? જાજી આવે તો શું કહેવું, પણ હવે જ્યારે કે એવો વિષયનો યોગ આવે ત્યારે આપણી સમજણ નિષ્ઠા બધું રહે અને એ વસ્તુ ત્યારે ખબર પડે કે આ બરોબર છે. જ્યાં સુધી એવું ના હોય ત્યાં સુધી ખબર ના પડે. એમ જાજી સંપત ને વિપત આવે તો વાત જ શું કરે કે જાજી સંપત્તિમાં પણ સમજણ આપણી ના રહે, એમાં એ બધું સુખમાં ભૂલી જાય અને દુઃખમાં આપણે થઈ જાય. એટલે જાજી આવે તો બી દુઃખ, ના આવે તો દુઃખ. સ્વામી કહે છે ને કે જાજા રૂપિયા આવે તો ભગવાન ભજવાન આવે, નવરાશ ના થાય. જાજા રૂપિયા આપે જાજુ સુખ તો શું થાય, નવરાશ જ નથી કે ટાઈમ જ નથી, બહુ જ ટાઈમ છે, અરે બહુ જ કામ છે એમ થઈ જાય. તે ભગવાન ભજવા ના આવે. આવે છે કોઈ આપણે કરોડપતિ ને અબજોપતિ કોઈ દેખાય? આપણે નોકરી ધંધાવાળા બેઠા છે બસ, કોઈને વળી નોકરી નથી અત્યારે તો પેલું એમાં છે ને નોકરીઓ છૂટી બેકારી જઈએ, એટલે એવામાં કેટલાક આવી ગયા છે. કેટલાક વળી દુકાન ચાલતી હશે તો વળી સામાન્ય ચાલતી છે, કેટલાને વળી વ્યવસ્થિત કંઈક હશે ને કેટલાકને ના પણ હોય. એટલે આ તો પણ પેલા જે ધમધોકાર જે ચાલે છે એ લોકો અહીં આવીને બેઠા, કોઈ બેઠા નથી. હવે આપણે હરખે હરખા બેઠા જ બધા અમારા ભાઈ. એટલે આ ભગવાન ભજાય છે, પણ પેલું બહુ હોય તો કોઈ આવે નહીં. આવે અહીંયા સવારથી, સવારમાં 7 વાગે ઉઠીને બધા આવી જાય, 6 વાગ્યા ના આવે. હવે 7 વાગે તો અમે આવી જાવ, તમારે તો 6 વાગે અહીં, પણ કેટલા વાગે ઉઠતા છે? 4 વાગે કોઈ ઉઠતા હોય, કોઈ 5 વાગે ઉઠતા છે, તારે અહીં 6 વાગે પહોંચે ને. પણ એ ખપ છે ભગવાનનો તો એ પોતાનું મૂકીને આવે છે. પહેલાંને તો એ સરામ હોય તો 7-8 વાગે વળી ઉઠતા હોય, પછી બધું કામકાજ ચાલે, પછી એના કામો પર ટેલિફોન ચાલતા હોય તો અહીં ક્યાંથી આવે નવરા? ટાઈમ જ ના મળે ને. એટલા બધા એમ છે. મોરારકા શેઠ હતા અને એને 40 કરોડનો આસામી કહેવાય આપણા દેશમાં તે વખતે. અને મિલો સોલાપુર ને મિલ બધી એની ચાલતી હતી, મુંબઈમાં ચાલતી હતી. જોગી બાપા ત્યાં પધારતા. સ્વામી કહે, શેઠ જરા બેહો, કથા વાર્તા સાંભળો.
જરા અમે આવ્યા છે અહીંયા, તમારો કંઈ બંગલો સારો જોઈને આવ્યા નથી કે તમારે ત્યાં જમવાનું મળે એટલે નથી, આ તો કથા વાર્તા કરીને સંભળાવા એટલા માટે આવ્યા છે. અમારા અક્ષર સ્વામીને, નાના અક્ષર સ્વામીને બહુ આગ્રહ કથા વાર્તા કરવાનો. તે બોલે શેઠ કે અમે તો यहाँ જો બેઠે તો અમે તો લાખો કા નુકસાન હો જાય, લાખ રૂપિયાનું નુકસાન થઈ જાય તમારે પાસે બે એટલામાં તો. કારણ કે એમને તો ટેલિફોન ચાલતા જ હોય, લેવાના દેવાના વેપાર થતા હોય ને, એટલે એ તો કે અમારે બેસાય નહીં, નવરાશ નહીં. એ તો બધું બ્રાહ્મણોને આપ્યું એટલે બ્રાહ્મણો પાણી ગળો ઢોળ્યા જ કરે. 2-5 બ્રાહ્મણો ત્યાં વિધિ કરવા રાખ્યા હોય એટલે દરરોજ મંત્ર જાપ કર્યા જ કરે બિચારા. એ પુષ્પ ને ચોખા ને પાણી બધું વાપર્યા જ કરે. એમને કોઈ દિવસ નવરાશ નહીં મોડા લઈને બેસવાનું, તે સત્સંગ કરવા ના બે. સ્વામી કહેવાનું શું કે એવું બધું એમને વ્યવસાય માણસો હોય અને પછી ક્યાંથી આ હોય કે 5 મિનિટે આવીને બેસવું, કે ભગવાનની વાત સાંભળવી, કે આપણે આત્માનું કલ્યાણ કરવું છે ને. કારણ બહુ સુખમાં માણસને પણ એવું થઈ જાય અને અતિ દુઃખમાં પણ પછી એ વસ્તુ એને એ નથી રહેતી. એટલે મારે કે એમાં પણ કેટલી વખત આપણું એ થઈ જાય. પણ આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. હવે મારે કે દાદા ખાચર આપણા મહાન ભક્તરાજ ખરા કે નહીં, જબરદસ્ત ભક્તરાજ કહેવાય ને. મહારાજને અખંડ પોતાને ત્યાં રાખ્યા, સંતોને પણ રાખ્યા, હરિભક્તોના પણ ભીડા બેઠ્યા. એવી એની ભક્તિ ખડે પગે, જેમ શ્રીજી મહારાજની આમ એ થાય એ પ્રમાણેનું જીભ વરે એમ એનો દેહ વરે. શ્રીજી મહારાજ કહે છે આમ કરવું છે દાદા તો બહુ સારું, દાદા આમ કરવું છે તો એમ. એમાં કોઈ પણ જાતનું આનાકાણી નહીં કે નહીં થશે કે નહીં થશે, કે હમણાં નહીં પછી એક આમ ને તેમ, એમાં શંકા નહીં, સંશય નહીં, ન થશે એવું નહીં કે મારી પાસે સગવડ છે કે નથી એ નહીં. જે વખત કહ્યું એ પ્રમાણે એટલી બધી સેવા પોતે કરતા હતા. આખું કુટુંબ પાછું, બૈરા છોકરા બધાય પાછું એમ નહીં. ઘરમાં પાછું આપણે કહીએ 2 પરાડીઓ સત્સંગ ના હોય તો એ દુઃખ. આ 2 પરાડીઓ સત્સંગ સમજ્યા ને ચિત્રને? હે હા તમારે વર્તે છે ને એટલે બરોબર. એટલે એ 2 પરાડીઓ સત્સંગ કરે. 2 પરાડીઓ શું એટલે ઘરમાં બૈરાને સત્સંગ હોય અને પુરુષને સત્સંગ હોય. 2 પરાડીઓ આપણા ઘરના છાપરાને 2 પરાડીઓ હોય ને, કેટલા છાપરા 1 પરાડીઓ હોય પાણી દેવા ઉતરવાનું, કેટલા 2. અહીંયા તમારે ડબલ જ હોય, 2 બાજુ જ ઉતરે પાણી. એટલે 2 પડાળ કે 1 પડાળ આ બાજુ ને 1 પડાળ આ બાજુ. એટલે પડાળ શું એ પણ પાછું આ સમજાવવાનું નવું છે પાછું પડાળ. કારણ કે છાપરાને અહીંયા રૂપ કહો છો ને તમે, રૂપ. આ રૂપ એટલે 2 બાજુનું રૂપ હોય, આમ ઉતરતું ને પાણી આમ ઉતરતું 2. એટલે એ રીતે એ 2 પડાળ કહેવાય. એટલે 2 બાજુ સરખું. એમાં આ સત્સંગની અંદર જો 2 ને સત્સંગ હોય, ઘરમાંથી બૈરાને હોય ને પુરુષને હોય, તો આ સત્સંગમાં ભગવાન ભજવાનું સુખ આવે. કારણ 2 આવે પેલા જો એક ના હોય તો એકને જવું હોય તો એક ના પાડે, એકને આમ જોવું તો એકને આમ જવું હોય, એટલે એકને સિનેમામાં જોવું ને એકને મંદિરમાં જવું હોય, 2ને ક્યાંથી મેળ ખાય? એટલે પછી ભોંજગઢ થાય, પછી અંદર ક્લેશ થાય, ઉપાધિ થાય, એટલે ભગવાન ભજવાનું સુખ ના આવે. પણ આ દાદા ખાચરના તો આખું કુટુંબ, નાનું મોટું એક ને એટલો બધો ભાવ કે શ્રીજી મહારાજ આવે તો રાજી થાય, સંતો આવે, હરિભક્તો આવે તો રાજી થાય. આ હરિભક્તોનો મહિમા સમજે કે હો આપણે ત્યાં કેટલા ભક્તો આવ્યા, બહુ સારું. અને બિચારા ખડે પગે સેવા કરે, રાત દિવસ જ સેવા. અહીંયા તમારી જેમ રાત દિવસ સેવા ચાલે છે ખડે પગે. એટલે એવી રીતે પણ મહિમાથી કરે કે એમાં એમ મને કે ક્યાં હેઠ વેઠ પડીને આ બધા ક્યાં દરરોજ આવે છે ને આ ધમાલ શું. અહીં તો વળી આપણે સારું પક્કામાં આવી ગયા, નકર ત્યાં જે ઇન્જલિંગ ટાઈમમાં જે સેવાઓ થઈ છે ન ભૂતો ને ભવિષ્યથી, એ હાંકડાની અંદર એ બધાને ધન. મારા ભાઈ રસોઈ બનાવનારને ધન, એમાં જમનારાને પણ ધન કહેવાય. એ ઊભા ઊભા ગમે તેમ ખાવું પડે. અને યુવકોને પણ ધન કે એવી હાંકડામાં કામ કરે બિચારા, વાસણ રાત્રે સાફ કરવા 1, 1:30, 2 વાગી જાય. એટલો બધો ભીડો બેઠ્યો પણ બધા રાજી. એની અંદર પણ હવે રાજી કે ભાઈ દરરોજ કામ કરું ભલે કરો, આટલું જરૂર આટલું. પણ એમાં કોઈ દિવસ કોઈ ના ન થઈ કે આપણે રસોઈ આટલી નથી કરવી, ખાવો પીળો નથી બેઠો, કે આટલું બધું ક્યાં માથા કરવું. પણ એક ભીડો બેઠો છે એમાં દરેકે. એટલે જમાડનારની ભીડો ને જમનારને પણ ભીડો જ કહેવાય ને કેટલા છોકરામાં બેહીને જમવાનું, એટલે એ ભીડાની વસ્તુ છે ને. એટલે બધાને બહુ ધન્ય છે. હવે તો ભગવાને બહુ દયા કરી, ભીડો બેઠા ને તપ કર્યું તો એનું ફળ મળ્યું આપણને. કેટલા દિવસ તપ કર્યું તો ભગવાન દયાથી મોટું મળી ગયું. એટલે તપનું ફળ તો મળે જ. એમ ભીડો બેઠો તો આ રીતે આપણને અત્યારે સુખ એ પગતા છે, આનંદથી હવે બેહે ને બધા સુખના ઢગલા થયા. જમવામાં પગતા ને બેસવામાં પગતા, અને યુવકોને પગતા છે કે બધાને મારા ભાઈ સુખ થઈ ગયું. કથા વાર્તા સાંભળનારાને પણ સુખ, શાંતિથી કોઈ વાંધો ના આવે. કથા કરનારને શું પેલું અમારે આટલા હાંકડામાં બેસવું પડતું, અમારે એવું થતું હતું. હવે અમારે એ મોટું સ્ટેજ જબરદસ્ત થઈ ગયું, આવો બેહો, જેને જેટલા જેમ પોળાથી બેહવું એમ બેહો.
એટલે બધાને સુખ થયું. ઓલો બધું કથા કરનારને પીડો હતો ને આ તો બધાને સુખ થયું. એટલે એવું બધું સરસ ભગવાન થઈ ગયું. એટલે એક વારું છે કે એમ દાદા ખાચર એવો ભીડો બેઠેલો. ગરીબ ભક્તો દરરોજ આવીને રમાડવા, જમાડવા, બેસાડવા, બધાની સેવા કરવી, રાજી રાખવા. પછી બધાને રાજી રાખવા એ બહુ મોટી વસ્તુ છે ને કે હા તમે બધું મોટું અહીં લઈને ઉપાડો બેઠા, કંઈ વ્યવસ્થા કરતા નહીં, સાચવતા છે નહીં, જમવાનું ઠેકા નથી ફોન એમ ના. પછી કેટલાય બોલનાર આવ્યા, હા ધમધમાટ કરે. હા એ બધાને પાછું રાજી રાખવાને એ કેટલી બધી વાત. આટલું બધું કરવા છતાં કોઈ સામે ધમધમાટી કરે તો પછી મગજ કેટલું ચાલી જાય. પણ એમાં એ બધાએ કંઈક નહીં, બસ ભગવાનના ભક્ત છે માટે હાથ જોડીને સેવા કરવી. જેમ કે તો સહન કરી લેવું. એવું કુટુંબ આખું હતું. તો શ્રીજી મહારાજ ત્યાં 30 વર્ષ સુધી રહ્યા અને મહારાજને રાજી કર્યા. પણ એ દાદા ખાચર આવા ભક્ત હતા, એને પણ આવ્યો દેશકાળ. એને પણ આપત્તિ આવી કે શ્રીજી મહારાજને માટે બધું કરતા તે ખડા જ્યાં ત્યાં આગળ કાઠિયાવાડમાં જે અનાજ આવે ને ખેતરમાંથી બધા ડૂના, એ ત્યાં અનાજ બધું એક ખેતર એક આવું મોટું ખડા કરવામાં આવે છે. એટલે એમાં નાખે ખડાવાળમાં. એટલે ગામની ભાગો રહે એ મોટી જગ્યા હોય એમાં હવે પોતપોતાનું રહે કે કોઈને વળી આટલું ઓવલ જેટલું હોય, કોઈને નથી નાનું હોય, જે જેનો જેટલી આવક હોય એટલું પ્રમાણે મોટો ખડાવાર બનાવે. એટલે એમાં લાવીને બધા અનાજના ઢગલા થાય. પછી એ બધા ઢગલા થયા પછી દરબારી ભાગ વહેંચાય ત્યારે પોતાને ત્યાં બધા આવે. આવી રીતે બધા ખેડૂતોના ખડા ત્યાં હતા. એટલે એમાંથી અનાજ જે આવે દાદા ખાચરના ભાગમાં એ બધું મંદિરમાં પછી આ સંતોને બધાને વાપરવાનું. હવે એ ઢગલા બધા પડેલા તૈયાર ખડા દાણા કાઢેલા, બધું વેચાણ ના થાય ત્યાં સુધી કોઈને લેવાનું ના થાય, દરબારે ના થાય અને ખેડૂતને ના થાય. હવે એ વખતે રાત્રે વરસાદ આવ્યો. ઉપર ગેલાના કાંઠે આગળ ગેલા સોમનાથ છે ને જ્યાંથી નદી નીકળે છે ત્યાં વરસાદ ખૂબ થયો. એટલે ગેલા નદીમાં પૂર બહુ આવ્યું. અને ગેલા નદીનું પૂર એટલે કેવો, ગેલો એટલે ગાંડો, એનું પૂર જ આવે ગાંડો. એનું નામ જ એટલા માટે ગેલા નદી પડેલું કે એવું ત્યાંથી ડુંગરામાંથી નીકળે છે અને પાણી સડસડાટ આવે, પાણી ખડ 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 ખડતું આવે. એટલે અમે એક દફે અમે મંદિરનું માપ કરતા હતા, અમારા હનુમાનભાઈ આવ્યા હતા ત્યાં તે દાડે માપ કરવા માટે. પછી હનુમાનભાઈ રાત્રે ઉઠ્યા, ખડખડાટ થયો કે ચાલો કે નદી આવી તો જોવા ઉઠ્યા. રાત્રે 2-3 વાગે પેલા પગથિયાં આપણે છે ને ત્યાં જોવા ગયા કે નદી આવી છે જોવા જઈએ. પણ એ પૂર તમે આવ્યું હોય તો બહુ ગાંડા તૂર જેવું લાગે નદીની અંદર. અને પછી એવું બધું બહુ મોટું પૂર આવ્યું. એમાં નદીના પેલા કિનારા ઉપર આ ખડા હતા ને બધા તણાઈ ગયા. બધો એક એક અનાજનો દાણે દાણો તણી ગયો, કાંઈ રહ્યું નહીં. સવારે 2 ચાતું લાવીને ખાવાનું એવું આજે મોટા સોયનું થયું. આપણે જોયું મોટા સોયની વાત કરીએ ને, ઘર લાગી ગયું, કશું દાણા નારાયણ બધું ભરી ગયું. સવારે પાર્કે ઘરેથી અરે વેપારીને ત્યાંથી દાણા લાવીને મીઠું લાવીને પણ 2 ચાતું લાવવાનો સમય એવું થઈ ગયું. એ વખતે શાસ્ત્રી મહારાજ કર્યું. ત્યારે શું એ આપત્તિમાં સમજણની ખબર પડે કે આવી વખતે શાસ્ત્રી મહારાજ આવીને માગે ત્યારે એમને મનમાં જરાય ન થાય કે ભગવાન જે કર્યું છે સારું જ છે અને શાસ્ત્રી મહારાજ રાજી કરો. એ સમજણ રહી તે વખત બહુ આપણને એ રહ્યા. તે ઘડી આપણને મનમાં થઈ કે આ સ્વામીને કંઈ ખબર પડે છે કે નહીં, અત્યારે મારી પાસે ખાવાનું નથી અને અત્યારે પૈસા આવીને માગે. એ વખતે આપણી સમજણ ચૂથાઈ જાય. ગમે એવો હોય તો સમજણ ચાલી જાય. કારણ કે વખત કેવો છે એકદમ બરું ભરી ભસ્મ થઈ ગયું છે, બધા માથે હાથ દઈને બેઠા છે, બીજાને ત્યાં જઈનેથી લાવે ત્યારે તો ખાવાનું મળે છે. એવી સ્થિતિની અંદર સ્વામીજીને ઊભા રહે અને આશાભાઈ આટલું આમ કરવું છે અને એ ઘડીએ મનમાં ઉત્સાહથી બહુ સારું ગમે તો જાત વેચીને પણ સ્વામીને રાજી કરવા છે એ ભાવના એ સમજણ રહે બહુ ઘટા. સમજણ તે ઘડી ના રહે કે ભગવાન કહેવાતા હોય તો મૂકો પડતા કે આ તે ભગવાન કહેવાતા છે, આને કંઈ પૂજે કંઈ થતું છે. અત્યારે અમારે સામેથી કહેવું જોઈએ કે ભાઈ આશ્વાસન આપવું જોઈએ એટલે તમને અમે આપીએ છીએ, તમે બરાબર શાંતિ રહો કરો. એને બોલે માગવાની વાત ને, તે વખતે મદદ કરવાની વાત હોય આપણે. ત્યારે એ કહેવાનું એ ભગવાનનું કામ છે. પણ એવી કસોટીની અંદર એમની સમજણ એવી ને એવી રહી. જેવો દાદા ખાચરનો પ્રસંગ એવો જ આશાબેનનો પ્રસંગ, એવી જ પરિસ્થિતિની અંદર આ બધું થયેલું. પણ એને કંઈ વાંધો ના. એમ આ દાદા ખાચરને પણ એ બધું થયું. એમાં દાદા ખાચરને કંઈ વાંધો જ ના કે મહારાજની ઈચ્છા, આપણે તો બીજે ફરી દેવું કરીને પાછા દાણા લાવીને સંતોની સેવા કરશું, એને તો કંઈ એવું હતું જ નહીં. એને તો આનંદ હતો ભગવાનની છે. પણ બીજા બધા આપણા જેવા બેઠા ને કહે છે ને લે ભાગવું, જેને કંઈ લેવાની દેવાની એવા ઊંચા નીચા થાય, જેને કંઈ નુકસાન નથી થયું એવા આપણાની અંદર શંકા થઈ. બધા ભક્તો કેટલાક હતા એને કે આ ભગવાન શ્રીજી મહારાજ કેવા કે દાદા ખાચરને આવું દુઃખ આવી ગયું. એ ભગવાન છે ને કહે, ભગવાન હોત તો રાત્રે આ સ્વપ્નમાં કહી ના જાય કે જગાડત નહીં દાદા ખાચરને કે ઊભો થા દાદા ખાચર દાણા બધા લઈ લે. અંતર્યામી લોકો કહે છે ખોટું જ છે ને, ગપે ગપ સીએમ એવું થાય કે ના થાય કે દાદા ખાચર રાત્રે કેવું જોતું હતું ને કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત દરબારમાં બેઠા હતા અને ત્યાં જ હતા. કહી દીધું હતું દાદા ખાચર કે ઉઠ ઊભો થા, બધા દાણા ખેંચી જવાના માટે ઘર ભેગા કરી લે તો બધું ઘર ભેગું ન થાય. એમ આપણને થઈ જાય. શ્રીજી મહારાજ અંતર્યામી કરે છે ને ભગવાન છે ને એ બધું જુએ છે ને બધું દેખાય છે ને
બધું સાંભળે છે ને કઈ દેખે ને કઈ સાંભળે છે, આટલું ના દેખ્યું તને જવાનું એટલી ખબર ના પડી, ના ભગવાન છે ના કહેવાય, થાય કે ના થાય? એવા સંશય થઈ જાય કે બીજાને થઈ ગયો પણ એને પોતાને ના થાય. લગાર એક આપતકાળ જેવા, આ તો બહુ કંઈ મોટું ના કહેવાય. ખરેખર બીજેથી દેવું કરીને પણ બીજે અનાજ તો મળવાનું હતું, કે અનાજ ના મળે એવું નહોતું કે એનો ઘરબાર વેચાઈ ગયા નહોતા, પણ આ તો એક આટલા દાણા જનું જતું રહ્યું. એટલાની અંદર આ થોડાક આપતકાળમાં બીજા માણસોનું મન આગું પાછું થઈ ગયું. પણ દાદા ખાચરને ના થયું. એની આપતકાળમાં એની સમજણ રહી પણ બીજાની આગેવાઈ થઈ. ત્યારે કે એમાં ગમે તેવો હોય તો આ વસ્તુ થઈ જાય. પણ એમાં દાદા ખાચરની રહી એની વાત કરી કે આ આપતકાળ આવ્યો તો પણ દાદા ખાચરની સમજણમાં કાંઈ ફેર પડ્યો નહીં. શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ ભગવાન જ છે. દુઃખ આવે એમાં કંઈ વાંધો નથી. મારે એ આવ્યું છે એમની ઈચ્છાથી, જે કંઈ આવ્યું છે પણ એની ઈચ્છાથી જ આવ્યું છે. એનો ગરાસ ચાલ્યો ગયો, જપ્ત થઈ ગયો દાદા ખાચર કપટ કરીને, તોય પણ કોઈને એમના બીજાને થઈ ગયું કે આ દાદા ખાચર જેવો ભક્ત છે ને એને મહારાજ એનો ગરાસ ચાલ્યો જાય, મહારાજ એટલી રક્ષા ના કરે? ભગવાન હોય તો એટલી રક્ષા થઈ જાય ને, ભગવાન છે ને એ તો ઠીક લોકો બમ્બે બમ મારે એમ થઈ જાય. પણ દાદા ખાચરને એમ થયું કે ગરાસ ગયો છે પણ મહારાજની ઈચ્છા. પાછું થાપો આપે મહારાજ, જેમ જોગી બાપા આવતા ને એમ, જાઓ આ વખતે ફતે, ડંકો વાગશે તમારે, જાઓ આટલું થાવ, જા આ વખતે હોમાં પૂજા કરી નાખજે, તારું કામ થઈ જાય. ન્યાજીનો ઓટો મારીને પાછો આવે બિચારો. ત્યારે કહેવાનું એમ દાદા ખાચરને પણ જીવ્યા ત્યાં સુધી આટા ખાવા પડે, મુદત પડે. રાજકોટ એ ઘડી આપણે પોલિટિકલ એજન્ટ રહેતા ને, બ્રિટિશ ગવર્મેન્ટનું રાજ થઈ ગયું, એટલે રાજકોટની અંદર રજવાડા તમામનું જે આખા કાઠિયાવાડ રજવાડા એની પોલિટિકલ એજન્ટની ઓફિસ ત્યાં રહેતી. એટલે રાજાઓનો પ્રશ્ન જે કંઈ તકરારો હોય કોર્ટ કચેરી અહીંયા થાય રાજકોટમાં, પછી બોમ્બે જાય ને પછી અહીંયા વિલાયત આવે, એ રીતે બધું ચાલતું હતું. ત્યારે એ પોલિટિકલને ત્યાં બધા જપ્ત થયેલા એટલે એનો કેસ ત્યાં ચાલે. તો દાદા ખાચરને મહારાજ આશીર્વાદ આપીને મોકલે, જાય ને પાછા ધક્કો ખાઈને કાંઈ ચાલે, મુદત પડી જાઓ. તે જીવ્યા ત્યાં સુધી મળ્યો નહીં ગરાસ. ક્યાં સુધી? પોતે જીવ્યા ત્યાં સુધી દાદા ખાચરને ગરાસ ના મળ્યો શ્રીજી મહારાજના. પછી એના 14મા દિવસે એમના દીકરા જે હતા અભર રાજા અને પેલા બાવો ખાચર, એને મળ્યો ગરાસ. લ્યો હવે દાદા ખાચરને થાય કે ન થાય? ગળમથલ થાય ને. પણ દાદા ખાચરને જરાય ગળમથલ ના થાય. પણ આપણા જેવા આગા પાછા થયા કે આ મહારાજ કે પણ કશું નથી લાગતું, આ તો બધું ઠીક છે. એટલે સમજણચું થઈ જાય કે આવા પ્રસંગો એ આપણી સમજણચું થઈ જાય. એમાં ભગવાનનો નિષ્ઠા ચાલી જાય, સમજણે ચાલી જાય, સત્સંગે ચાલ્યો જાય ને બધું જય સ્વામિનારાયણ થઈ ગયેલો. પણ આ દાદા ખાચરને રંચ માત્ર ઓછો થયો નહીં. સ્વામી કહે છે સોનાનો દોરો 6 ઋતુમાં સરસો. આ મોટા સ્વામીને આશાભાઈને જે થયું, પણ 6 ઋતુમાં તો સુખ સરખો સત્સંગ જ્યારથી થયો ત્યારે એક ધારો ધારો ચાલ્યો આવ્યો. તે પોતાનો દેહ પડ્યો ત્યાં સુધી એટલું ને એટલું આ મંદિરની સેવા અને ધગસ ને બીજું ત્રીજું બધું. પણ કોઈ દિવસ મોરા નથી પડ્યા મોટા સ્વામી. મોટા સ્વામીને બહુ દેશકાળો આવી ગયા પણ છતાં મોરા પડ્યા નથી. એની ભક્તિ, એમની સેવા, એમની નિષ્ઠા, એમની સમજણ, એ શાસ્ત્રી મહારાજ એટલે એવી જબરદસ્ત નિષ્ઠા એમની. ત્યારે કહેવાનું શું કે આ સમજણ રહે એ બહુ કઠિન વસ્તુ છે. તે સોનાનો દોરો 6 ઋતુમાં સરખો. અને મીને પાયેલ દોરો હોય તો હા શિયાળામાં અક્કડ થાય, ટાઈટ થાય, અને ઉનાળામાં ઢીલો થઈ જાય. મીને પાયેલ મીન તપે ને અને પછી ઓગરે એટલે ઢીલો થઈ જાય, અને શિયાળામાં અક્કડ થાય. બરાબર. એમ સ્વાય કે આપણા સત્સંગમાં આપણું સારું હોય, વેપાર ધંધો બરાબર ધમધોકાર ચાલતો હોય, બરાબર મોટર ગાડી બરાબર ફરતી હોય, સારી રીતે બધું વ્યવસ્થિત હોય, તો આપણે આ મંદિર સત્સંગમાં મૌન પાન મળતું હોય આપણને, તો આપણો સત્સંગ રહે કે બહુ ભગવાનની દયા, ઘણી દયા છે એમ પછી વાત થાય. પણ પછી ભગવાને નખો જ વારી નાખ્યો એવું થઈ જાય. કંઈક આપણે જો ઢીલું પડી જાય કે વ્યવહારમાં આગું પાછું થાય, દેહમાં આગું થાય, કુટુંબમાં આગું પાછું થાય, બીજું કંઈ આગું પાછું થઈ જાય, અહીંયા કંઈ આપણી બરાબર વ્યવસ્થા સચવાય ના સચવાય, કોઈ બોલે ચાલે, કોઈ આમ કે તેમ કે, એટલે તરત પાછું પડી જાય. એટલે માનપાન તાન બધું સરખું હોય ત્યાં સુધી આપણને શાંતિ, એટલે મીને પાયેલ દોરો અક્કડ રહે. પણ ઉનાળો આવે ને ઢીલો પડે. એટલે આવો ઉનાળો શું, આ માન અપમાન, સુખ દુઃખ, વ્યવહાર સંસારમાં, પૈરા છોકરામાં કંઈ આગું પાછું થાય એટલે દોરો ઢીલો પડ્યો. અને સોનાનો દોરો 6 ઋતુમાં સરખું હોય, એ તમારે એને અકળે ના થાય, ઢીલોય ના પડે, સરખું. એને પછી આ દુનિયામાં ગમે તે ઉથલ પાથલ થાય, ગમે તે થાય, પણ ભગવાનની ભક્તિ, કથા, વાર્તા, સત્સંગ એમાંથી મોરો પડે નહીં. રંજ માત્ર ઓછો ન પડે. રતિવા સારો થાય પણ સ્વાય કાંઈ ઘટે નહીં. એમ આ સમજણ આપણી આવા દેશકાળે ન ચૂથાય એને માટે